વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? આ સ્થાન કેવું લાગે છે? શું આંખોને આનંદદાયક ને સુંદર નથી? તમે લીલું ઘાસ જોઈ શકો છો, ઊંચા વૃક્ષો પણ છે. આ ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ છે. ઓસ્ટ્રેલિયા દેશની અંદર એડિલેડ નામનું એક શહેર છે અને આ તેનો એક ભાગ છે. તેઓએ આ શહેરને ખૂબ જ સુંદર રીતે જાળવીને રાખ્યું છે અને તમે જોઈ શકો છો કે તેઓએ વૃક્ષો, છોડ અને ઘાસને એવી રીતે ઉગાડ્યા છે કે આનંદ લાગે છે અને તેથી તે જોવામાં અને ત્યાં ચાલવામાં ખૂબ જ એક સુખદ ભાવ છે. ઠીક છે, જો તમે પૂછો કે આ દિવસે પ્રભુ મને શું કહેવા માંગે છે, ન્યાયાધીશો 6 અધ્યાયના 12મા વચનમાં જુઓ. ત્યાં પ્રભુ કહે છે, પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. પરાક્રમી શૂરવીર યહોવા તમારી સાથે છે. અહીં ગિદિયોન નામનો એક યુવાન છે અને તે યુવાન ખૂબ જ ડરી ગયો છે કારણ કે મિદ્યાનીઓ તેના દેશના જે શત્રુ છે તે તેના દેશની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે આવે છે અને તેમની બધી સંપત્તિ છીનવી લઈને જાય છે. તેઓ જે પણ પાક ઉગવે છે અને તેને ઉછેરે છે, લણણી સમય દરમિયાન દુશ્મનો તે આવે છે, તેમનો પીછો કરે છે અને તેમના આશીર્વાદને છીનવી લઈ જાય છે અને તેથી જ લણણીના સમયે તેમના મનમાં ભય હોય છે. મિદ્યાનીઓ આવશે અને આપણો પાક તે લઈ જશે, તે આપણી સંપત્તિને આપણી પાસેથી લઈ જશે, એવો એક ભય હતો. ગિદિયોન તે ઝડપથી પાક લણતો હતો અને તે ઝડપથી તેનું કાર્ય તે પૂર્ણ કરવા માંગતો હતો. દુશ્મન આવશે કે કેમ તે ડરથી તેનું કાર્ય કરી રહ્યો હતો. તે સમયે પ્રભુનો દેવદૂત આવે છે અને તેમની સાથે વાત કરે છે, હે પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. પરાક્રમી શૂરવીર તે કોણ છે? મને ડર લાગી રહ્યો છે કે શત્રુ તે આવી જશે અને અમારી જે પણ જમીનનો પાક છે અને સંપત્તિ છે તે લઈ જવાનો છે. તમે આવી રીતે ડરો છો, પરંતુ શક્તિશાળી છો. કેમ ડરો છો? તમે તો પરાક્રમી શૂરવીર છો. તમે કેવી રીતે ડરશો? શું હું શક્તિશાળી છું? શું હું એવી વ્યક્તિ નથી જે દોડીને સંતાઈ જાય છે? મને ખૂબ જ બીક લાગી રહી છે. ના, તમે પરાક્રમી છો. આવું કોણ કહે છે? પ્રભુ કહે છે, કારણ કે પ્રભુ તમારી સાથે છે. જો પ્રભુ આપણી સાથે હોય તો આપણે બળવાન છીએ ને. પરમેશ્વર તે ભયંકર અને શક્તિશાળી પ્રભુ છે, એવી રીતે વચન કહે છે ને. પ્રભુ તે પરાક્રમી પરમેશ્વર છે. શું તેમને કોઈ હરાવી શકે છે? કદાચ તમને ભય આવી રહ્યો હશે કે પરીક્ષામાં શું થશે એવો ભય, ઇન્ટરવ્યૂ આપવાનો ભય હશે, ભવિષ્યમાં શું થશે તેનો ભય હશે, તમે જીવનમાં જે કંઈ પણ કરો છો તેમાં આગળ શું થશે એવો ભય, તમારા દુશ્મનોથી એક ભય, તમારા હૃદયમાં ભય છે. પણ પ્રભુ કહે છે, તમે પરાક્રમી છો. મારી પુત્રી, તમે શક્તિશાળી છો. તમે શું કહો છો પ્રભુ? હું તો ભયની અંદર જીવી રહ્યો છું. ડર એ તમારી નબળાઈ છે. કેમ ડરો છો? અવિશ્વાસ છે. શક્તિશાળી પરમેશ્વર તે તમારી સાથે છે. તમે વિશ્વાસ કરો. જો વિશ્વાસ કરશો તો ડર ભાગી જશે. તમે ખરેખર પરાક્રમી છો. હવે જો તમે કહો કે હું કેવી રીતે કહી શકું છું કે હું પરાક્રમી છું, હું તો એક નબળો છું, મારામાં ખામીઓ છે અને મને ભય લાગે છે. તમે પરાક્રમી છો કારણ કે પ્રભુ સાથે છે. બસ આટલું જ. જે મને બળ આપે છે તે ખ્રિસ્ત દ્વારા હું બધું કરી શકું છું, એવી રીતે પૌલુસ કહે છે ને. હું નબળો છું, હું તે કરી શકતો નથી, પરંતુ ખ્રિસ્ત જે મને શક્તિ આપે છે તે મારી સાથે છે, તેથી હું બધું કરી શકું છું. મારામાં નબળાઈઓ છે અને તેથી મને ખૂબ જ ડર લાગે છે, પરંતુ હું શક્તિશાળી છું કેમ કે પ્રભુ મારી સાથે છે. હું પરાક્રમી છું. પ્રભુ ઈચ્છે છે કે તમે લોકો આવી રીતે કહો. એટલે પ્રભુ કહે છે, મારા પુત્ર, તમે પરાક્રમી છો. મારી પુત્રી, તમે લોકો પરાક્રમી છો. તમે વિશ્વાસ કરો કારણ કે હું તમારી સાથે છું. તેથી આપણે કહેવું જોઈએ વિશ્વાસ સાથે કે મારા પ્રભુએ મને કહ્યું છે કે હું પરાક્રમી છું. હું શેતાન કરતાં વધારે શક્તિશાળી છું. મારા જેટલા દુશ્મનો છે તેમના કરતાં હું વધુ શક્તિશાળી છું. શેતાન જીતી શકતો નથી. સંજોગો કાબુ મેળવી શકતા નથી. દુષ્ટ લોકો મારા પર વિજય મેળવી શકતા નથી, કારણ કે પ્રભુ મારી સાથે છે અને હું પરાક્રમી છું. ભલે દુશ્મન તે પૂરની જેમ આવે, હું ડરીશ નહીં. મારી વિરુદ્ધ ગમે તેટલા કાવતરા રચાય, હું ડરતો નથી, કારણ કે પ્રભુ મારી સાથે છે. તે કહેવાનો પ્રયાસ કરો. આજે તમને નવી શક્તિ પ્રાપ્ત થશે. તમે લોકો હિંમતભેર ફરીથી ઊભા થશો. દુશ્મનો વેરવિખેર થઈ જશે, તે લોકો અદૃશ્ય થશે. ગિદિયોનનો ઉપયોગ દુશ્મનોને વેરવિખેર કરવા માટે પ્રભુએ કર્યો હતો. તે મને વિજય મળશે. તમે કહો, હે પ્રભુ,
હું નિર્બળ પુત્ર છું, હું નિર્બળ પુત્રી છું, મને ડર લાગે છે, પરંતુ વચનમાં વિશ્વાસ કરું છું. હું પરાક્રમી શૂરવીર છું, તમે મારી સાથે છો. પરાક્રમી કાર્યો કરનાર પરમેશ્વર તે મારી સાથે છે, તેથી હું પરાક્રમી છું. હું જીતીશ, મારા જીવનમાં વિજય પામીશ. તમે મારા દ્વારા શક્તિશાળી કાર્યોને કરશો. ઈશુના નામમાં આમેન, આમેન.